ખેડા જિલ્લાના ભાજપના સાંસદ દેવસિંહ ચૌહાણના વિવાદિત નિવેદનથી બ્રહ્મ સમાજમાં આક્રોશ ફેલાયો છે। બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે જણાવ્યું કે દેવસિંહ ચૌહાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ માટે સનાતન ધર્મનું અપમાન કરવું એ ફેશન બની ગયું છે। રાવલે કહ્યું કે માફી માંગે દેવસિંહ ચૌહાણે જાહેરમાં બ્રહ્મ સમાજની માફી માંગવી જોઈએ। તેમણે ચેતવણી આપતા કહ્યું કે સનાતન અને હિન્દુ ધર્મના નામે વોટ લઈ અને ઉપર પહોંચનારાઓને નીચે લાવવામાં સનાતન ધર્મ વાર નહીં લગાડે। ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। પાર્ટી હિન્દુત્વના નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે। દેવુસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે, યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે। તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદનબાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ।